ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। રાજ્યમાં શનિવારે એક જ દિવસમાં 183 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ચૂકી છે, જેમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 793 હોમ આઇસોલેશનમાં છે। બારડોલી માંડવી રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો ઓવરટેક કરવા જતા બાઇક ડમ્પર ટ્રક સાથે અથડાઈને ટ્રક નીચે કચડાઈ જાય છે, જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ચંડોળા તળાવ બાદ હવે રામોલના ખનવાડી તળાવમાં ગેરકાયદે બનેલા 770 કરતાં વધારે બાંધકામ તોડવા તંત્રની તૈયારી છે। આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મામલે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી। અમદાવાદ શહેરના સેજપુર ભોગા વિસ્તારમાં 2 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। પ્રથમ માળે 5 લોકો ફસાતા 2 લોકો કૂદી પડ્યા હતા, જ્યારે 3 લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા। દિલ્હીના નહેરુ વિહાર વિસ્તારમાં એક સુટકેસમાંથી ગંભીર રીતે ઘાયલ છોકરી મળી આવી હતી। તે અર્ધનગ્ન હાલતમાં હતી। છોકરીના પરિવારનો આરોપ છે કે સ્થાનિક છોકરાઓએ છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ચોમાસું રહેવાને કારણે આગામી 2 દિવસ ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી પડી શકે છે। મધ્યપ્રદેશ સહિત 7 ઉત્તરીય રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। શનિવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું। તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। અહીં ડોક્ટરોની એક ટીમ તેમની તપાસ કરી રહી છે। યુજીસીએ ડિગ્રી સંબંધિત સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે। એક સાથે 2 ડિગ્રી લેતા લાખો વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે। એક સાથે લીધેલી 2 ડિગ્રી માન્ય રહેશે। હવે લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે। મણિપુરમાં તણાવભરી સ્થિતિને પગલે શનિવારે રાત્રે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસે મૈતેઈ સમુદાયના નેતાની ધરપકડ બાદ ઊભી થયેલી સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા છે। બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન પર જોવા મળશે। આ ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી। આજે નિર્માતાઓ દ્વારા આ અફવાનો પુષ્ટિ કરવામાં આવશે। તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।